શું શાસક પક્ષના નેતાઓને દાદાગીરી કરવાનો અધિકાર મળી ગયો છે? શું શાસક પક્ષના નેતાઓને હવે પોલીસનો પણ ડર નથી, કાયદાનો પણ ડર નથી રહ્યો અને જાણે ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હોય તે પ્રકારની ભાષાની પ્રયોગ કરતા તમે અવારનવાર જોયા હશે? ત્યારે આંકલાવથી ભારતીય જનતા પાર્ટીના નેતાનો એક ઓડિયો કોલ વાયરલ થયો છે. આ ઓડિયો કોલથી ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમાં શું વાત છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. દેશભરમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. એસઆઈઆરની પ્રક્રિયામાં અધિકારીઓ જોડાયેલા છે અને એસઆઈઆર પર સવાલો વારંવાર ઉઠતા રહ્યા છે. ત્યારે આણંદથી એક ઓડિયો વાયરલ થયો છે જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. વાત એમ છે કે ગુલાબસિંહ પઢિયાર નામના ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તે એક વ્યક્તિનું નામ ના પાડના આ વ્યક્તિ છે, તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે એક એપ્લિકેશન કરે છે, ફોર્મ 7 ભરવામાં આવે છે. ત્યારે નાપાડના આ વ્યક્તિ ગુલાબસિંહ પઢિયારને ફોન કરે છે અને વાત કરે છે કે તમે મને ઓળખો છો, હું નાપાડ રહું છું, અહીંયા વર્ષોથી રહું છું, ત્યારે મારા નામ દૂર કરવા માટે તમે ફોર્મ 7 ભરેલું છે, તમને નાપાડ આવું ભારે પડી જશે. આ ઉપરાંત ઘણી બધી વાત થાય છે, પરંતુ આ વ્યક્તિ એટલે કે ગુલાબસિંહ પઢિયાર તે વ્યક્તિને વાત કરે છે કે હા, મેં આ કાર્યવાહી કરેલી છે, ફોર્મ 7 ભરવા માટેની પ્રક્રિયા મેં કરેલી છે, તમારે શું કરવું છે? ત્યારે આ વ્યક્તિ એવું કહે છે કે આ બધું કરવાથી કશો ફરક નહીં પડે અને હું તમારા વિરુદ્ધ એફઆઈઆર કરીશ. ત્યારે ગુલાબસિંહ પઢિયાર એમ કહે છે કે તમારાથી થાય એ કરી લો, એફઆઈઆર કરવી હોય એટલી કરી લો, મારા પર 137 એફઆઈઆર છે. આ વાત કરે છે કે એફઆઈઆર થશે તો 138 એફઆઈઆર થઈ જાય છે. ત્યારે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાયદાનો પણ ડર નથી? શું તેઓ બધાથી સર્વે સર્વા થઈ ગયા છે? પોલીસની વાત, શું તેમને પોલીસનો પણ હવે ડર નથી રહ્યો? તો ખુલ્લેઆમ તેઓ કહી રહ્યા છે કે તમારે જે થાય એ કરી લો, એફઆઈઆર કરવી હોય તો કરી લો. આ વ્યક્તિ એમ કહે છે કે નાપાડ આવું પણ ભારે પડશે. ત્યારે ગુલાબસિંહ પઢિયાર કહે છે કે હું બધું જાણું છું, તમે કોણ છો, હું નાપાડ પણ આવીશ, તમે કહો ત્યારે આવી જાઉં. આ પ્રકારની વાત તે કરે છે. સામેવાળો વ્યક્તિ કહે છે કે આ બધું તમને કરવાનું કોણે કીધું? ત્યારે આ વ્યક્તિ એવું કહે છે કે મને ઉપરથી આદેશ છે, પાર્ટીનો આદેશ છે. તેવી આ વાત એ ગુલાબસિંહ પઢિયાર નામના વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટીના નેતા, એ કરે છે. ત્યારે સવાલ એ છે કે શું ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનો આદેશ આપેલો છે? ગુલાબસિંહ પઢિયાર સ્પષ્ટ કહી રહ્યા છે કે પાર્ટીનો આદેશ છે. તો ભારતીય જનતા પાર્ટી લોકોના નામ કઢાવવા માટે નેતાઓને કહે છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ, મંત્રીઓએ ખુલાસો કરવો જોઈએ, કારણ કે ગુલાબસિંહ જે રીતની વાત કરી રહ્યા છે એ ખૂબ ગંભીર બાબત છે. સામાન્ય વ્યક્તિઓના નામ કઢાવવાનો શું ભારતીય જનતા પાર્ટીએ આદેશ કરેલો છે? પહેલાં સાંભળીએ એ ઓડિયો કોલ. બોલો. તમે ફોર્મ નંબર 7 અરજી કરેલી? હા કરી. એમાં મારું નામ છે. હમ તો મારે રહેવું ના પાડ, હમ તો તમે કેમ નહીં અરજી કરી શકો? એવું કોને કીધું કે ના કરી શકું એવું? તમે કઈથી બોલો એમ કહો પહેલા. કહાનવાડથી બોલું, ગુલાબસિંહ પઢિયાર બોલું ભાઈ. ગુલાબસિંહ પઢિયાર. અચ્છા, હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા એવું? અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચનાઓ આલેલી છે. પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી. એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? હમ અચ્છા, એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે અને બિલકુલ મને મારા બતાવવું પડશે ડોક્યુમેન્ટ કે તમે રિયલમાં છો કે નહીં એમ. હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ, તમે રજૂ થઈ જાઓ ડોક્યુમેન્ટ લઈ. રજૂ તો અમે તો થઈશું જ, એનો તો વાંધો હા ભાઈ, તો નહીં. હું તો થઈ જઈશ, તમે ચિંતા મારી ના કરશો. પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું બિલકુલ કરવાથી બિલકુલ બિલકુલ એ બધું કશો કહીશું. ફેર પડવાનો તમે નથી. તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાઓ, બીજી વાતો ના કરશો. હા, અને ગુલાબસિંહ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે. હું તમે કહો તો અત્યારે આવું, બોલો. હા, અત્યારે આવી જાઓ તમે. આવું તમે ક્યાં કરજો, કઈ તમે જગ્યાએ રહો છો? ખાલી આવી જાઓ નાપાળમાં, નાપાળ આવી મને રિંગ કરો. હું તમને રિંગ કરું, કાલે આવું, પણ અત્યારે નહીં આવતા, નવરો નહીં, અત્યારે મેરેજ માં છું. કાલે કેટલા વાગે આવશો બોલો? તમે કોઈ એટલા વાગે આવું, બોલો. કારણ કે આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં. એક એ તો વસ્તુ મને ખબર છે, કશું ફેર નહીં પડવા, અમને બી સૂચનાઓ હોય છે ભાઈ. હા, તો પછી તમે કાલે કઈ ચિંતા ઉઠીને ના કરશો, તમારે ડોક્યુમેન્ટ રજૂ થાવ, તમે થશે. જો કહેશો તો રજૂ થઈ જશો, ચિંતા ના કરશો. ભાઈ તમારા પર ચંપલ બંપલ વાગશે ને તો તમને લોચા પડશે. એ બધું મને મારામાં એ બધી આવડત છે ને તાકાત છે, ચિંતા ના કરશો. હા, એ બધું ટેન્શન ના લેશો. તમારે નેપાળ આવવાનું થશે. તમે કહો તો આવું ભાઈ, હું તો બધા ઓળખું જ છું યાર. હા એમ, હું બધાને ઓળખું છું, નાપાડમાં તમે જેટલા કોઈ બધાને ઓળખું છો, ટેન્શન ના લેશો. હું તો તમને ઓળખું જ છું ગુલાબસિંહ. કોઈ ચિંતા કરવાની તમારે. આવું બધું કરવાથી કશો ફેર પડવાનો મારી ભાઈ, મારી નહીં, ચિંતા ના કરશો. તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ત્યાં કરી દો. એટલે હું તો એફઆઈઆર જ કરવાનો છું. તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે, ક્યાં ના પાડું છું તમે? પોલીસ સ્ટેશન Anytime મારી પાસે ગહાડવાનો જ છે. 137 એફઆઈઆર છે મારી પર, ઓછી નથી. એમ એટલે આ 138 થશે. 138 કરો તમે, જ્યાં કરો મારી પર. હા હા, ડોન્ટ વરી.
આ કથિત ઓડિયો કોલ અત્યારે આણંદ પંથકમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને આ ઓડિયો કોલમાં વાત કરનાર વ્યક્તિની વાત કરીએ તો ગુલાબસિંહ પઢિયાર, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અમિત ચાવડા વિરુદ્ધ તેઓ આંકલાવથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પરંતુ તેમની હાર થઈ હતી. ત્યારે આ વ્યક્તિ નાપાડના વ્યક્તિ સાથેનો જે સંવાદ છે ત્યાર પછી એસઆઈઆરની કામગીરી પર સવાલ ઊભા થાય છે. એસઆઈઆરની કામગીરી પર કોંગ્રેસ એ શરૂઆતથી સવાલ ઊભા કરતી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાના ઇશારે ચૂંટણી પંચ એ કામગીરી કરી રહી છે અને ખોટી રીતના લોકોના નામ એ મતદાર યાદીમાંથી કટ કરવાનો, રિમૂવ કરવાનો આરોપ એ ભારતીય જનતા પાર્ટી પર લાગ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા આગામી સમયમાં ચોક્કસ પડશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, પ્રવક્તાઓએ ખુલાસો કરવો જોઈએ કે પાર્ટી લેવલે શું આ પ્રકારનો આદેશ કરેલો છે કે કેમ. કારણ કે ગુલાબસિંહ પઢિયાર જે રીતની વાત કરે છે, આ વ્યક્તિ સાથે જે વાત કરે છે તે ખૂબ જ ગંભીર બાબત છે. ચૂંટણી પંચે પણ આની પર કહેવું જોઈએ કે શું આ પ્રકારની પ્રક્રિયા થવી એ કેટલી યોગ્ય છે અને આના વિરુદ્ધ તેઓ શું કાર્યવાહી કરે. જે ખોટા નામ છે તેમના ખોટા નામ એ મતદાર યાદીમાંથી દૂર થવા જ જોઈએ. એ 100% એમાં કોઈ પ્રશ્નનો વિષય નથી, પરંતુ આ પ્રકારની વાત એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હોય અને સામેવાળા પક્ષે જો એવો પ્રકારનો આરોપ હોય કે તેઓ સાચા વર્ષોથી ત્યાં રહે છે અને ખોટી રીતના તેમના નામ એ દૂર થઈ રહ્યા છે, તે ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે. આ બાબતે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.